નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. વાત કરીએ બોટાદની તો બોટાદના સારંગપુરમાં ભીત ચિત્રો પર કાળો કલર કરનાર હર્ષદ ગઢવી કેસના ફરિયાદીએ એક વિડીયો દ્વારા ખુલાસો કર્યો છે. ફરિયાદી ભૂપતભાઈ સાદુલભાઈ ખાચરે આ ખુલાસો કર્યો છે. હું હનુમાનજી મંદિરે સિક્યુરિટી તરીકે ફરજ બજાવું છું. જે દિવસ ભીત ચિત્રો કલર કરવાની ઘટના બની ત્યારે મારો ડ્યુટી ટાઈમ તૈયાર હતી. ત્યારે આ બનાવને થોડીવાર પછી મને ઓફિસમાં બોલાવીને પૂછેલ કે તમે ત્યાં જ હતા કે નહીં. ત્યારબાદ ઓફિસમાં એક કાગળ ઉપર સહી કરાવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે મને ફરિયાદી બનાવ્યો છે. મને મારી જાણ બહાર આ કેસમાં ફરિયાદી તરીકે મારું નામ ઉમેરાયું છે, જેથી હું આ ખુલાસો કરું છું. આ ખુલાસો કોઈના દબાણથી કરતો નથી. ચારણ સમાજ કે અન્ય સમાજની લાગણી દુભાણી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું અને હું નિર્દોષ છું. ભીત ચિત્રોને કલર કરવાના કેસના ફરિયાદી ભૂપતભાઈ સાદુલભાઈ ખાચરે આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે. 2 દિવસ પહેલા હર્ષદભાઈ ગઢવીનો બનાવ બનેલો, ત્યાં મારો સિક્યુરિટીનો પોઈન્ટ હતો. ત્યારબાદ મને મંદિરના વહીવટ કરતા હોય ટેલિફોન દ્વારા પૂછપરછ કરેલી કે આ બનાવ બન્યો ત્યારે તમે પોઈન્ટ ઉપર હાજર હતા. મેં આ પાડેલી. ત્યારબાદ મને સાંજે ઓફિસમાં બોલાવેલો અને ત્યાં મારી પાસે સહી લીધેલી. ત્યારબાદ હું સાંજે નોકરી પૂરી કરીને ઘરે આવી ગયેલો. સવારમાં નોકરી પર ગયો ત્યારે મને સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી કે આ કેસમાં મને ફરિયાદી તરીકે ઉમેરવામાં આવ્યો છે. આથી ચારણ સમાજ અને અન્ય સમાજને હું આ વિડીયોના માધ્યમથી જાણ કરવા માંગુ છું કે મારી જાણ બહાર આ કેસમાં મને ફરિયાદી તરીકે ઉમેરવામાં આવ્યો છે. આમાં ચારણ સમાજ કે અન્ય કોઈ સમાજની લાગણી દુભાણી હોય તો હું વ્યક્ત કરું છું અને હું નિર્દોષ છું. આમાં હું કોઈ જાણતો નથી.